ત્રાપજ નજીક થયેલા અકસ્માતમાં અલંગ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો. અકસ્માતમાં ડમ્પર નંબર GJ27TD7921ના ચાલક વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. ગઈકાલે તારીખ 17/12/2024ના રોજ વહેલી સવારે રસ્તા ઉપર ઊભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસનો અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 15થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી. લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને લઈને અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અલંગ પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ મધુભાઈ નકુમે ફરિયાદ નોંધાવી છે, જેમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માણસોની જિંદગી જોખમાય તે રીતે ડમ્પર ચાલકે ડમ્પરને રોડ ઉપર ઊભું રાખ્યું હતું. અડચણરૂપ થયેલા ડમ્પરને કારણે આ અકસ્માત થયો છે તેવું ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રાપજ નજીક થયેલા અકસ્માતમાં 6 લોકોના જીવ ગયા હતા અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્રાપજ નજીક થયેલા અકસ્માતમાં જિલ્લા કલેક્ટર R.K. મહેતા, ભાવનગરના SP ડૉ. હર્ષદ પટેલ, ASP અંશુલ જૈન, ડેપ્યુટી કલેક્ટર સોલંકી સહિત ઘટના સ્થળે જઈ મુલાકાત લીધી હતી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખાતે જઈ પણ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.